ઘરની વાત બીજા કોઈને કહેવી નહીં. ઘણા બહેનો છે ને, સસરામાં જે થાય ને એ બધું પિયર જઈને કહી આવે. મારી સાસુ તો આમ બોલતી હતી, મારો ધણી પછી આમ બોલતો હતો, અને આમ હતું, નણંદ તો આમ. કેટલું મને તમને સમજાવવા માટે આ મથામણ કેટલી કરી છે. ઘરની વાત બહાર નહીં કરવી. એ સારી નરસી જે કંઈ હોય આપણી સંપદા છે, એને બજારમાં ન મુકાય સાહેબ. એને આપણે ઘરે એને સાચવી રખાય. ઘરની વાત બહાર ન કરવી. પતિને ન ગમતા માણસોની સાથે મૈત્રી ન કરવી, એની સાથે સંબંધ ન રાખવો. નિમ્ન કક્ષાના લોકોની સાથે બહુ વાતો ન કરવી. ભરત ભરો ઘરમાં બેહીને, ભરત ભરો, ચાકડા ભરો, એ બધું નિમ્ન કક્ષાના માણસો, લેવલ વગરના માણસો જે હોય એની સાથે વાતો ન કરવી. તમારી વાતોને ગલત રીતે લેશે અને મુશ્કેલીમાં મૂકશે. વગર કામે ઘડી ઘડી ઘરની બહાર ન જવું. હવે એ તો કેમ ફાવે યાર, કેમ ફાવે? અમારે આપણો ભગુભાઈ રોહડિયા, ભગુભાઈ રોહડિયા તુનાનગર, મારી સાથે એક વખત ને અમે આમ આપણે જોડિયાના રસ્તે ધ્રોળ બાજુથી આવતા અને રાજકોટમાંથી પસાર થઈ, એટલે હાંજ પડી એટલે ટોળે ટોળા બહેનોના, ટોળે ટોળા. આપણને એમ થાય કાંઈ પ્રસંગ નથી, નવરાત્રિ નથી, કાંઈ બીજું નથી ને બહેનો ટોળે ટોળા. એટલે હું આમ જોતો તો થોડાક આ બધા કેમ આટલા બધા બહેનોના ટોળા. એટલે ભગુભાઈ સમજે મને કે બાપુ એક વાત કહું કે આ બહેનોને એમ નહીં થતું હોય કે આપણે ઘરે રસોઈ કરવાની છે. હાંજ પડી નીકળી જ ગયા છે, બધા નીકળી જ ગયા છે. નીકળી કામ વગરનું ઘરથી બહુ બહાર જવું નહીં. સારી વસ્તુ. કામ હોય તો જવાનું, કથામાં જવાનું, એ મોટું કામ છે. ઘરના જે વડીલો હોય એને બહુ માન આપવું. સાસુ, સસરા, જેઠ, જેઠાણી, જે મોટા હોય ઉંમરમાં એને બહુ માન આપવું. સાસુને તો બહુ માન આપવું. રોજ કેવું, આવો બા હું તમારા પગ દબે, પછી ભલે પોતું કરતા હોય એમ જ હાથ ફેરવો તમે. આ શીખો. બહુ સરસ. માતાઓ, બધાની વચ્ચે બહુ ઊંચા સાદે બોલવું નહીં. દ્રૌપદી ઉવાચ, આ દ્રૌપદી બહુ જોર જોરથી બોલાય નહીં, ઊંચા સાદે. ખાનદાન કુટુંબો આપણે જોયા હોય. દુર્ગા સપ્તશતીમાં લખ્યા છે કે જે જગદંબા છે શક્તિ, યા શ્રી સ્વયં સુકૃતિના ભવનેશ્વર લક્ષ્મી. પુણ્યાત્માને ઘરે હે જગદંબા તું લક્ષ્મી રૂપે હો છો. પાપાત્મના કૃતધ્યામ હૃદયેશુ બુદ્ધિ. પાપીઓને ઘરે તું અલક્ષ્મી છો. ખાનદાન માણસોને ઘરે તમે લજ્જા રૂપે છો, મર્યાદા રૂપે છો. સંતોને ત્યાં હે દેવી તમે શ્રદ્ધા રૂપે છો. એવી હે જગદંબા તું આખા વિશ્વનું પરિપાલન કર. આવો આપણે ત્યાં દુર્ગા સપ્તશતી. લજ્જા એ ખાનદાન કુટુંબમાં માતૃ શરીરે વિરાજમાન છે. એ લજ્જા એ ખાનદાન ઊંચે તું બહુ જોર જોરથી બોલાય, આખી સોસાયટી સાંભળે એવી રાડો ન પડે, ભીતો પણ ના સાંભળે. એ ખાનદાન માત્ર. આટલા લક્ષણો સત્યભામા જો તું આમાંથી લે, થોડાક લઈ તોય પતિવશ થશે. આ તો મહાભારત કાળની વાત છે ને, પ્રેક્ટિકલ. પણ હવે પુરુષો માટે મારે કહેવું છે,
આ ખાલી બહેનો માટે જ છે એવું નહીં માનતા. હવે આ કાકીડીનું મહાભારત બોલે છે, ઓલું વ્યાસનું મહાભારત બોલે, આ કાકીડીનું મહાભારત છે. અને ગંભીરતાથી લેજો, પુરુષો બધા પુરુષો, એની પણ મેં નોંધ કરી છે. પહેલું સૂત્ર જે માતા માટે હતું એ પણ અહીંયા જ લગાડું છું કે પત્નીની સાથે પુરુષનું કર્તવ્ય છે વફાદારી પૂર્વકનો પ્રેમ કરે. નાટકીય પ્રેમ નહીં, વફાદારી પૂર્વક, ઈમાનદારી પૂર્વક. હું તને પ્રેમ કરું છું, તું જા પછી મને ક્યાંક ગમે નહીં. હવે તું તો મેગી ખાતો હતો. વફાદારી પૂર્વકનો પ્રેમ એ પુરુષનું કર્તવ્ય છે. મેં દશરથજીના પ્રસંગે હંમેશા કહ્યું છે કે સ્ત્રીને તમે વફાદારી પૂર્વક પ્રેમ આપો તો નારી શું ન કરે, આખી નીચોવી નાખે પોતાનું જીવન પરિવાર માટે, પણ વફાદારી પૂર્વક. મેં દશરથજીના પ્રસંગે હંમેશા કહ્યું છે કે સ્ત્રીને તમે વફાદારી પૂર્વક પ્રેમ આપો તો નારી શું ન કરે, આખી નીચોવી નાખે પોતાનું જીવન પરિવાર માટે, પણ વફાદારી પૂર્વક. ન તુમ બેવફા હો ન હમ બેવફા, મગર ક્યા કરે અપની રાહે જુદા હૈ. વફાદારી પૂર્વકનો પ્રયાસ પુરુષનું કર્તવ્ય છે. જો 6 પ્રકારના કર્તવ્ય ધર્મો હોય, એ પણ મહાભારત યાદ રાખો, એ પણ મહાભારત. 6 પ્રકારના કર્તવ્ય. એક માનવીય કર્તવ્ય હોય, આપણે મનુષ્ય છીએ એટલે માનવીય કર્તવ્ય મારે તમારે ભજવવું પડે. માનવ માનવને ઉપયોગી થાય, માનવ માનવના દુઃખે દુઃખી થાય, સુખે સુખી, આ માનવીય કર્તવ્ય પડે. બીજું સામાજિક કર્તવ્ય. આપણે સમૂહમાં રહેનારા સમાજના પ્રાણી છીએ, આપણું સામાજિક દાયિત્વ હોય છે, સામાજિક કર્તવ્ય નિભાવવાનું. એક ધાર્મિક કર્તવ્ય હોય. અમે સનાતન ધર્મના, અમે આશ્રિત છીએ, અમારે અમારા ધર્મનું દાયિત્વ હોય, અમારા ધર્મની મહિમા હોય. એક પારિવારિક દાયિત્વ હોય. હું ઘરનો મોટો છું, મારી ફરજ છે, હું ઘરનો મુખ્યો છું. આમ પારિવારિક દાયિત્વ વડીલને આવવું જોઈએ. એ પારિવારિક દાયિત્વ પણ આપણામાં આવવું જોઈએ. એક હોય છે રાષ્ટ્રીય દાયિત્વ, હું આ રાષ્ટ્રનો માણસ છું, મારું. પણ સૌથી મોટું દાયિત્વ છે ઈશ્વરીય દાયિત્વ. ઈશ્વરીય દાયિત્વને કોઈ દિવસ છોડવું નહીં, એ કર્તવ્ય કરવું. આ બાકીના જે છે એમાં બાંધછોડ કરી શકાય, પણ ઈશ્વરીય જે દાયિત્વ કર્તવ્ય એમાં એ તો જે પરમાત્માએ કહ્યું એ કરવાનું. જેમ પેલી વ્યાસજીની કથામાં મૃત્યુ રડી પડી મારે બધાને મારવાના, ત્યારે વ્યાસ એમ કહે કે આ ઈશ્વરીય કર્તવ્ય છે, એમાં બાંધછોડ નહીં થાય, તમારે એ કરવું જ જોઈએ, એવું એને કહ્યું છે. તો એક તો વફાદારી પૂર્વકનો પોતાની સ્ત્રી સાથે પુરુષે પ્રેમ કરવો, આ થવું જ જોઈએ. કેવલ બહેનોને લાગુ પડે એમ નહીં. બીજું, પોતાની સ્ત્રી પાસે કાંઈ છુપાવવું નહીં. બહુ અઘરું છે, કાંઈ છુપાવવું એટલું અઘરું, બહુ મુશ્કેલ. દેવર્ષી એમ જ તું આમ બેઠો છો એટલે તને યાદ કર્યું. પત્નીની પાસે છુપાવવું બહુ મુશ્કેલ. આપણા સાહિત્યકારો કહે છે ને કે એક બેન રસોડામાં હતા અને પેલો પુરુષ આમ બહાર રખડતો હતો, ફળિયામ ખોટું, કંઈ કામ નહીં, ક્યાંય એને ગમે નહીં, ઘડીક આને અડે ને ઘડીક આને અડે ને, ઘડીક પાણી પીવાનો પ્યાલો લે ને કાંઈ બહાર આમ ફરતો રખડતો હતો. એમાં ભેંસ ઉપર યમરાજાના દૂત આવ્યા, પાડાને લઈને યમરાજા પકડ્યો. એ હાલ તમારો પરિચય, આપ કોણ છો? કે હું યમરાજ છું, આ મારું વાહન છે.
હાલો તમારો સમય થઈ ગયો છે, તમને લેવા. પણ પેલો કે મારી ઉંમર તો જુઓ, 35 વર્ષનો છું, નથી કોઈ રોગ, નથી કોઈ બીમારી, અને તમે મને સીધા લઈ જાઓ, જરાક ઈમાનદારીથી વર્તો. વૃદ્ધ થઈ જાઓ, 80 વર્ષનો તાવ, પછી તમે આવો તો જરાક વ્યાજબી લાગે. સીધા પાડા લઈને હાલે આવો છો, અને જરા પાડાને આમ કઈ જગ્યાએ તમે પાર્ક કર્યો એને જરાક આમ બીજી બાજુ રાખો ને. દલીલો ન કરો સાહેબ. અરે પણ હું જવાન માણસ, ક્યાંય રોગ નથી, અને તમારે મને ઉપાડી લેવો છે. દલીલો ન કરો. આ ઉપરથી હુકમ છૂટ્યો છે, આમાં ઉંમર ન ગણાય, આમાં તંદુરસ્તી આ હુકમ છે સાહેબ. હાલો. એમાં એ વાત કરતો રસોડાની બારી ખુલ્લી હતી, અને એમાં એને રસોડામાં જોયું તે એની પત્ની એનો મોબાઈલના નંબર જોતી હતી, આ ભાઈના મોબાઈલના, કારણે કોને ફોન કર્યા એ પકડાઈ ગયો. એટલે યમરાજને કીધું હાલો જલ્દી હાલો, મને લઈ લો, ડબલ સવારી, તમે આગળ બે, હું પાછળ બેસી જાઉં, અને મને અહીંથી લઈ જાઓ, નહીં તો આ મારી નાખશે. પતિની પાસે કોઈ વસ્તુ છુપાવવી નહીં. આ મંત્ર સમજજો સાહેબ, તમારો મોરારી બાપુ બોલે છે. સુખી થવું હોય તો રાખ્યા છે કેટલા પડદા, એ પડદા ગણી બધા. અમારો હરીશભાઈ લખે છે કે તે કેટલા પડદામાં તું ઓઢીને બેઠો છે. એક વખત કહી દો ને, ચિંતા ન રહી સાહેબ, આમ જીવન હળવું ફૂલ થઈ જાય. અમારો હરીશભાઈ લખે છે કે તે કેટલા પડદામાં તું ઓઢીને બેઠો છે. એક વખત કહી દો ને, ચિંતા ન રહી સાહેબ, આમ જીવન હળવું ફૂલ થઈ જાય. આ પુરુષનું કર્તવ્ય છે. મર્યાદાથી વિવેકપૂર્વક પોતાની પત્નીને સલાહ આપી હોય તો સત્સંગથી પ્રાપ્ત કરેલા વિવેકથી એને બહુ આદર સાથે સમજાવો કે ભાઈ આમ છે, આમ છે. મોરારી બાપુ રામાયણમાં આમ કહેતા હતા, આમ છે. એમ કરીને ધીરેથી એને સમજાવો. એ પણ પુરુષનું કર્તવ્ય છે. પોતાના પરિવારને, પોતાની પત્નીને તન મન ધન અને વાણીથી સુખ આપવું. એને ધનથી સુખી કરવા. એને ક્યાંય બીજે ભીખ ન માંગવી પડે, ધનથી. એને મનને ક્યાંય ઠેસ ન વાગે એવા પૂરતા પ્રયત્નો કરવા. એને એટલું બધું કામ ન કરવા દેવાનું કે એનું શરીર તૂટી જાય. એના શરીરનું પણ ધ્યાન રાખો. અને કોઈ દિવસ એવા ન વેણ કાઢો કે જેથી કોઈના દિલને ઠેસ વાગે. વાણી ઉપર બધો છે આધાર માનવીનો. નાઝીર દેખૈયા લખી ગયા. એને કડવા વેણો ન કહેવા. આમ કડવા વેણોથી કેટલું બગડે. પુરુષનું કર્તવ્ય છે મીઠા બોલ બોલો ધર્મપત્નીની સાથે. બીજાની સામે પત્નીને કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી, ઇગ્નોર ન કરવું, એવોઇડ ન કરવું. બીજા તમારી સાથે ન રહે, આ તમારી સેવા કરશે. જ્યારે પથારીમાં પડ્યા છે ને ત્યારે એ જાગરણ કરતી કરતી ઊભી છે. તમે આટલું લઈ લો ને આટલું. એની આંખમાંથી આંવડા પડતા છે. એની ઇજ્જત કરો. કારણ વગર પુરુષે પોતાનું ઘર છોડીને બહાર ભટકવું નહીં. હમણાં આવ્યો એમ કરીને 5 કલાક વયો જાય પાછો ક્યાં કે નહીં. ઘરમાં રહો, ઘરમાં રહો. કારણ વગર નીકળી નહીં જવાનું. ખોટું ખોટું એ બહુ જરૂરી છે. પત્નીના પિયરના લોકોને, પત્નીના માવતર તરફના લોકોને સમ્યક સન્માન આપવું.
સમ્યક, વધારે પડતું નહીં. આવો બધા બધા પરિવારના જે પત્નીના એને સન્માન આપવું જ જોઈએ, પણ સસરામય ન થઈ જવાય. ઘણા જમાઈને તો સસરાને અણહાર આવવા માંડે છે. એટલા આપણને એમ લાગે કે આ શું છે. સમ્યક શબ્દ મેં વાપર્યો છે સમજીને, એનું સન્માન કરવું જ જોઈએ, પણ સમ્યક. પ્રથમ માતા પિતા, પછી સાસુ સસરા, પેલા માતા. પણ તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં લખી નાખ્યું છે, અને એવું જગતમાં દેખાય છે. ઉત્તરકાંડમાં લખ્યું છે, સુતમાં નહીં માતુ પિતા તબલો લાલન દીખ સ્વામીજી કહે એવો કળિયુગ હશે કે પુત્ર પોતાના માતા પિતાને ત્યાં સુધી જ માનશે જ્યાં સુધી એણે અવળાનું મુખ જોયું નથી, અથવા તો એના લગ્ન નથી થયા ત્યાં સુધી. સસુરારી પિયારી લગી પત્નીના પિયરના પરિવારજનોને આદર આપવો, આ પુરુષનું કર્તવ્ય છે. છેલ્લું, જે કમાણી કરો એ પત્નીને સોંપજો અને કહેજો કે હું કમાઈ શકું, વાપરવાની વિદ્યા તારા હાથમાં છે, કે ક્યાં કેટલું વાપરવું, ક્યાં કોને કેમ કેમ આપવું. આ વિચાર પાંડુરંગ દાદાનો છે. આ આગળ જે કીધું છે એ મને જે સમજાયું તે, પણ આ જે વિચાર છે, શ્રી સુક્તમની વ્યાખ્યા જબ કરે છે પાંડુરંગ દાદા. હમણાં 19મી એનું પ્રાગટ્ય દિવસ ગયો, આ ગઈ 19મી પાંડુરંગ દાદાનો જન્મદિવસ હતો. સ્વાધ્યાયનું બહુ મોટું કાર્ય કર્યું આપણે. આપણી વ્યાસપીઠ ઉપર તો બહુ સ્નેહાદર હતું દાદાને, બહુ જ આદર હતો. એમણે એમ કહ્યું છે, મારા પ્રાચીન ભારતની એ વ્યવસ્થા હતી કે પુરુષ જ કમાય, સ્ત્રીએ કમાવાનું નહીં. અત્યારે દેશકાળ પ્રમાણે બેન બેટીઓ પણ કમાય, નોકરી કરે, એ દેશકાળ પ્રમાણે બરાબર છે. પરંતુ એક સમયની જે વાત છે તે પાંડુરંગ દાદા કહે કે એ સમયે પુરુષ જ ધન ઉપાર્જન કરે, સ્ત્રી નહીં. પણ ઉપાર્જન કરેલું ધન એ પુરુષ ગૃહલક્ષ્મી પોતાની ઘરની પત્નીને સોંપી કે તમે આની વ્યવસ્થા કરજો. કારણ કે ઘણાને કમાતા આવડે, વાપરતા ન આવડે. એટલે ટીના તું કહે છે ને, ઓલો કોણ દુનિયાનો બહુ મોટો પૈસાદાર બફેટ કે કોણ જે છે, એને નથી કોઈ કે નિવેદન હતું ને કે હું કમાઈ શકું છું પણ વાપરવાનું હોય તો મારે આ બીજા ધનપતિને કહેવું પડે, એવું નિવેદન આવ્યું હતું. અમારે રમેશભાઈ ક્યાં બેઠા? જો બેઠો, કમાતા એને બહુ આવડે પણ વાપરવાનું મારે કહેવું પડે, અને હું કહું એટલે પછી ફડાકો કરે છે. એ પોતે એમ કહે કે હું મારી રીતે નિર્ણય ન કરું બાબુ, આ તમે મને વાપરતો કર્યો, તમે આવો. હા, કાલે હું જતો તો મને એક સફરજન આવ્યું સફેદ. આ બધા હતા ને મારે કેમ મોઢું નાખવું એમાં, મેં નહીં મેળ ખાય. મેં કીધું નહીં ખાય એટલે મેં કર્યું. પછી ગાડી આગળ ગઈ એટલે એક ભાઈ નાના બાળક લઈને ઊભું હતું, મેં એને આપી દીધું. મેં સાંજે ચોખોટી કરી કે મેં તમારું સફરજન બીજાને આપી દીધું છે. એને એમ કે બટકું ભરીને પછી બાપુ મને પાછું આપશે. આજે પાછું સફરજન આપવાના ખુલ્લું મૂકી દીધું, સફરજનનું આખું ઝાડવું ખોલ્યું, આખો ન્યૂટન આપી દેવો છે મને, આખો ન્યૂટન તમે લઈ જાઓ. બાપ માતૃ શરીરને વાપરતા આવડે. મેં તો સાવિત્રી માને જોયા છે. ત્રિભુવન દાદા 5 રૂપિયા આપે સાહેબ, એમાં અમારે ઘર ચલાવવાનું, અને એની જે વ્યવસ્થા સાવિત્રી માં કરે એ તો કોઈ શીખે સાહેબ. માં જ વ્યવસ્થા કરી શકે. એને કેમ કેટલું કોને કરવું, ધૂપેલ તેલવાળો આવે અઠવાડિયે લેવા એને કેટલા આપવા, જે માથામાં નાખવાના તેલ ધૂપેલ લેવા એને આપવાના, શાકભાજીને આપવાના,
શાકભાજી તો અમારે ગામડામાં વાડીએ જઈએ એટલે અમારા ખેડૂતો અમને ભરી દે થેલો, એટલે એ અમારે કંઈ લેવા ન પડે. આ બધું જે વ્યવસ્થા કરવી, અને છતાંય એમાંથી પાછું કાઢીને બ્રાહ્મણ દેવતા સવારમાં જો આંગણે આવ્યા હોય તો એને પછી દક્ષિણા આ વાપરવાનું જે છે એ તો માતૃશક્તિ જ કરી છે, બીજા ના આવડે. કમાઓ આપી દો એની યોગ્ય વેદ. એ સૂત્ર મેં પાંડુરંગ દાદાનું લીધું છે કે પુરુષનું કર્તવ્ય છે એને આપો. અને પાંડુરંગ દાદા તો એમ કહેતા કે તમારે જરૂર પડે તો પત્ની પાસે માંગો, મને જરાક આટલા રૂપિયા આપતો. તમે જોજો જીવવા જેવું લાગશે સાહેબ. આ તો તારી પાસે રાખ, મને જોશે ત્યારે હું કહીશ કે લાવ મારે મોબાઈલમાં પૈસા નાખવા છે, લાવ. એ રાજી થશે. આમ નાની નાની વસ્તુ જિંદગીને બહુ જ કાયમ દિવાળી કરી દેશે સાહેબ, કાયમ દિવાળી કરી. તો સત્યભામાને દ્રૌપદીએ જે સૂત્રો કયા એની સામે આ મહાભારતી વાણીના સૂત્રો છે. અને જો તમે આપણે સ્વીકારીએ તો બહુ બેલેન્સ થશે, બહુ. અને બહેનો માટે તો 15 સૂત્રો લગભગ, એ તો મેં ઓછા મને મગજમાં આવ્યા એટલા, મારી સામે તમે 6-7 જ મૂક્યા છે. આટલું જો કરીએ તો કાકેડીની કથા એક મોટું પરિણામ લાવી શકે. તો એવી કથા મંડાણી છે. થોડુંક લઈ લઉં જલ્દી. બાપુ આપે કાલે મહાપાપ દર્શાવ્યા, જુગારને, શરાબને, ચોરીને, હિંસાને, એ તો બધા ધર્મોમાં. આ બુદ્ધ ભગવાનને લો, આ બધામાં બુદ્ધ ભગવાન પણ કહે છે, મહાવીર ભગવાન પણ કહે, આ બધા જ વસ્તુ એક એક ધર્મમાં આવીને ઊભી રહેશે. તમે નહીં, તમારા ગ્રંથો જોવાય તો જોયું. તો કોઈએ પૂછ્યું છે કે બાપુ આપે કાલે મહાપાપ દર્શાવ્યા, એવી જ રીતે બાપુ મહાપુણ્ય દર્શાવવા પ્રાર્થના. મહાપુણ્ય બહુ સૌથી મોટું પુણ્ય, એક જગમાં નહીં દૂજા, મોટામાં મોટું પુણ્ય છે જે તમને શાસ્ત્ર આપે, જે બ્રાહ્મણ દેવતાઓ તમને મોહના પાશમાંથી મુક્ત કરે અને જે સંશયો ભ્રમોનો નાશ કરે, જેનામાં વિવેકની અને વૈરાગની પ્રધાનતા હોય, વિશ્વાસની પ્રધાનતા હોય, એવા બ્રહ્મ દેવતાના ચરણમાં ભાવ રાખવો એ પહેલું પુણ્ય કર્મ. એવું રામાયણમાં. બીજું પુણ્ય સમય મળે ત્યારે રામાયણ કે ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય ઘરમાં અડધો કલાક કરો, એ બીજું પુણ્ય. પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહમલાપહમ સુવિમલમ પ્રેમાંબુપૂરમ શુભમ. એ બીજું પુણ્ય. આંગણે અતિથિ આવે એનો સત્કાર કરીને એને રોટલો ખવડાવવો, આ ત્રીજું પુણ્ય. ભૂખ્યાને અન્ન, તરસાને પાણી, આ ત્રીજું પુણ્ય. ચોથું પુણ્ય થશે નહીં, પણ તોય કહું, કોઈની નિંદા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી, આન કોઈના તરફ દ્વેષ ન. જરા અઘરું છે આ પેપર, બહુ અઘરું છે. પાંચમું ભૂલ હરિ ભજવો, રામ રટણ. સાંજ સવારે બીક પછી કોની અમારે, અમારું કાંતરોડી ગાતું, તુલસીદાસ બાપુ ગાતા આ ભજન, કાંતરોડી તુલસીદાસ. રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. હે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા
બીક પછી કોની અમારે, સાંજ સવારે બીક પછી કોની અમારે, બીક પછી કોની એક વાર્તા લખી છે. પછી બાપુ રામજી મંદિરમાં ત્રિભુવન દાદાની મૂર્તિ વિશે અમને કહો. તમે અમને રામજી મંદિરની રામ ભગવાન અને સીતા માતાની મૂર્તિઓ વિશે, ચિત્રકૂટ ધામના હનુમાન દાદા વિશે, પીઠોરિયા હનુમાન દાદા વિશે જણાવ્યું. કૃપા કરીને અમને દાદાની મૂર્તિ વિશે પણ જણાવો. બાપુની મૂર્તિમાં દાદાની આંખો ભરોસો દ્રઢ. દાદાની મૂર્તિને બનાવતા પણ બહુ વાર લાગી. જેમ હનુમાનજીની મૂર્તિ તલગાજરડામાં જે વિરાજે છે એને બનાવતા ઘણો સમય લાગ્યો. કેટલા એના બનાવનારા બદલ્યા. પણ મેં કહેલું કે ભાઈ મને બરાબર મારી અંદર જે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે થશે તો જ હું આ પાડી. ખર્ચો જે થાય તમારે. અને છેવટે એક માણસ નીકળ્યો જેને પ્રદીપ લઈ આવેલો અને એણે અત્યારે જે હનુમાનજી વિરાજે છે, જે જબ જરા ગરદન ઝુકાઈ ઓર દેખ લી તો એ તસવીર. ત્રિભુવન દાદાની મૂર્તિ બનાવવા માટે પણ જે દાદાનું એકમાત્ર ચિત્ર આપણી પાસે છે, આ ચિત્ર. આ બિલકુલ અને જોઈએ એટલે એમ લાગે કે બસ આ છે. એ ઘણા સાધુઓની સાથે દાદાના ફોટામાંથી આ ફોટો અમે બહાર કાઢ્યો. એક વખત દાદા સેંજળમાં બેઠા છે. અમારા કોઈ સાધુની, અમારે હરિવલ્લભદાસ બાપુ વખેગઢ, પછી એ વખતના અમારા સંતો મહંતો, આપણું સેંજળ ત્યારે તો ત્યાં કાંઈ હતું નહીં. એક બે જાંબુડાના ઝાડ, એક લીમડો અને એક માટીની સમાધિ ધોરા ઉપર. ત્યાં એના કંઈક વિસ્તાર માટે કે એનું કંઈક સારું એ વખતના વડીલો બધા. એમાં દાદાનો એક ફોટો છે જે ત્રીજી ચોથી રોમાં આપણને દેખાય કે બધાથી દૂર, બધાથી અસંગ. એમાંથી એક ફોટો અમે પકડ્યો છે. અને અમારા બધા જે વખતના પૂજ્ય મહાપુરુષો આ સેંજળ ધામના પેલા માટે, અને એ બધાના પાયામાં એ લોકોનું દર્શન હતું. એનું પરિણામ આજે સેંજળ આ છે. અત્યારે જે રૂપ છે એમાં આ બધા મહાપુરુષ. અને દાદા તો આમ હું જોઉં એટલે મને એમ થાય ગરીબીની પણ, સ્વભાવની ગરીબીની હદ હોય છે. આમ હાવ પીછું, હાવ પીછું આવી ગરીબી સાહેબ. તો એનું સ્વરૂપ, તુલસીદાસજીનું સ્વરૂપ તો આપણને મળતું હતું ગોરખપુર પાસેથી મળે, ગીતા પ્રેસમાંથી, અથવા તો જૂના રામચરિત માનસના ફોટા તો લો તો તુલસીદાસજી નામ સાઈડમાં બેઠેલા ગુટકામાં દેખાડે છે. એ બધું એમાંથી આમ બહુ